તો અધિકારીઓની કાર પરની લાલબત્તી દૂર કરવા હાઈકોર્ટનો આદેશ છે। આદેશનું પાલન ન કરાતા હવે ગુજરાત હાઈકોર્ટ લાલગુમ થયું છે। 7 દિવસમાં આદેશના પાલન માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે। કાર પરથી લાલબત્તી અને સાયરન દૂર કરો। હુકમના અનાદર બદલ કન્ટેમ્પ્ટની અરજી અને કાર્યવાહી છે તે કરવામાં આવશે। પ્રિન્સિપલ સેક્રેટરી ટ્રાન્સપોર્ટ વિભાગ અને ગૃહ વિભાગને નોટિસ 2014માં ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ કેન્દ્ર સરકારે આ આદેશ કર્યો હતો અને જેને લઈને હવે કાર્યવાહી માટે 7 દિવસ આપવામાં આવ્યા છે। આદેશની અવગણના કરતા હવે કાર્યવાહી થશે તેવું કોર્ટે અવલોકન કર્યું છે। વીઆઈપી કારમાંથી લાલબત્તી દૂર કરવા માટેના કડક નિર્દેશ છે તે આપવામાં આવ્યા છે। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયા છે। દર્શલ, જે પ્રકારે હાઈકોર્ટનો આદેશ હતો અધિકારીઓની કાર પરથી છે લાલબત્તી દૂર કરવાનો, આદેશનું પાલન ક્યાંક નથી થતું, તેથી જ હવે હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને ટકોર કરી છે। શું વિગતો? જી, જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટનો 2014નો એક આદેશ અને સાથે જ બાદમાં કેન્દ્ર સરકારે પણ એક આદેશ કર્યો હતો, આ આદેશનું પાલન નથી થતું। આ એક હાઈકોર્ટનું અવલોકન છે, કારણ કે જે પ્રકારે વીઆઈપી ગાડીઓ જે કલેક્ટર હોય, એસડીએમ હોય, સચિવ હોય કે ઉચ્ચ અધિકારી હોય, તેમની ગાડીની ઉપર જે લાલ બત્તી કે સાયરન હોય છે, આ બાબતે આદેશ કરવામાં આવતો જે હટાવવામાં ન આવતા અને હાઈકોર્ટને આ બાબતે ક્યાંક ધ્યાને આવતા એક આદેશ કરવામાં આવે છે કે 7 દિવસની અંદર આ જે કારો જે છે લાલ બત્તી અને સાયરન તે દૂર કરવામાં આવે અને નિયમનું પાલન કરવામાં આવે। કારણ કે જે પણ હાઈકોર્ટ દ્વારા ચુકાદો કે આદેશ હોય તેનું ઉલ્લંઘન ન થાય એ પણ જોવું જરૂરી છે। સાથે કેન્દ્ર સરકારનો પણ આદેશ છે, જ્યારે ખૂબ ગંભીર બાબત બની જતી હોય છે, એટલે આ બાબતે એક હાઈકોર્ટે આદેશ કર્યો છે અને જે પ્રમાણે પ્રિન્સિપલ સેક્રેટરી હોય, ટ્રાન્સપોર્ટ વિભાગ હોય કે ગૃહ વિભાગ હોય, તેમને નોટિસ આપીને એક સૂચન કર્યું છે કે 7 દિવસની અંદર આ તમામ બાબતે કાર્યવાહી કરવામાં, લાલબત્તી અને સાયરન જે છે તે દૂર કરવામાં આવે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર।